ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર, જેમાં આગળના સૂત્રોમાં નારદજીએ ભક્તે શું ન કરવું જોઈએ તે બતાવ્યું. હવે ભક્તે શું કરવું જોઈએ તે બતાવતા 76મા સૂત્રમાં નારદજી કહે છે, ભક્તિશાસ્ત્રાણી મનનીયાની તદ ઉદ્બોધક કર્માણી કરણીયાની. ભક્તિશાસ્ત્રાણી એટલે ભક્તિશાસ્ત્રો, મનનીયાની એટલે મનન કરવું, તદ એટલે તે, ઉદ્બોધક કર્માણી એટલે ભક્તિ વૃદ્ધિ પામે તેવા કર્મો, કરણીયાની એટલે કરવા. એટલે કે ભક્તિશાસ્ત્રોનું મનન કરવું જોઈએ અને એવા કાર્યો કરવા જોઈએ કે જેથી ભક્તિની વૃદ્ધિ થાય. આગળ સૂત્ર 12, 14, 49 અને 62માં પણ નારદજીએ આ જ વાત કરી છે કે સાધકે આત્મ સાક્ષાત્કાર પામ્યા પહેલાં અને પછી પણ પોતાની સાધના છોડવી જોઈએ નહીં. ભગવાનની લીલા મહિમા દર્શાવતા ભક્તિ સાધનના અધ્યયનથી ભક્તિનો વિકાસ થાય છે. તેથી ભક્તિ સાધનાનો વિકાસ કરનાર આપણા આધ્યાત્મિક આધારભૂત ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ તથા સદાચાર, સત્સંગ, જપ, સ્મરણ, કીર્તન, પ્રાર્થના, પૂજા વગેરે ભક્તિ વૃદ્ધિ કરતા કર્મો નિયમિતપણે અચૂક રીતે કરવા જોઈએ અને આ કાર્યોમાં ક્યાંય પ્રમાદ ન આવે તેની કાળજી રાખવી જોઈએ. હવે બીજું શું કરવું જોઈએ તે બતાવતા આગળ 77મા સૂત્રમાં નારદજી કહે છે, સુખ દુઃખે છા લાભાદિત્યક્તે કાલે પ્રતીક્ષ્યમાણે ક્ષણાર્ધિમપી વ્યર્થ ન નેયમ. સુખ દુઃખેચ્છા લાભાદિત્યક્તે એટલે સુખ, દુઃખ, ઈચ્છા, લાભ વગેરેથી યુક્ત, કાલે એટલે કાળ, પ્રતીક્ષ્યમાણે એટલે રાહ જોતા, ક્ષણાર્ધમપી એક ક્ષણ પણ, વ્યર્થ ન નેયમ એટલે વ્યર્થ ન વિતાવવી જોઈએ. એટલે કે સુખ, દુઃખ, ઈચ્છા, લાભ વગેરેનો પૂર્ણ ત્યાગ થઈ જાય એવા સમયની રાહ જોવામાં પણ અડધી ક્ષણ પણ વ્યર્થ વિતાવવી જોઈએ નહીં. સુખ સત્વ છે, દુઃખ તમસ છે, ઈચ્છા રાજસ છે. સાધક જ્યારે આ ત્રણેયનો ત્યાગ કરે છે અને ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યો છે ત્યારે તેણે અડધી ક્ષણ પણ નકામી ન જવા દેવી જોઈએ. તેની જરાક અસાવધાનીનો માયા ઉપયોગ કરી લેશે અને ભગવાન આવીને જતા રહેશે. આપણા મનની સ્થિતિ પણ તાંબા પિત્તળના વાસણો જેવી છે. જો તેને દરરોજ માંજવામાં ન આવે તો તે કાળા પડી જાય છે. તેવી જ રીતે મનનું પતન પણ ખૂબ ઝડપથી થાય છે. તેથી કબીરજી કહે છે ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પર લઈ હોએગી ફેર કરેગા કબ. એ પછી ભક્તે, સાધકે કેવા ગુણોનું પાલન કરવું જોઈએ તે દર્શાવતા 78મા સૂત્રમાં નારદજી કહે છે, અહિંસા, સત્ય, શૌચ, દયાસ્તિક્યાદિ ચારિત્ર્યાણી પરિપાલનીયતા. અહિંસા, સત્ય, શૌચ, દયા અને આસ્તિકતા આદિ ચારિત્ર્યાણી એટલે સદ્ગુણોનું, પરિપાલનીયાની એટલે પાલન કરવું જોઈએ. અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ સદ્ગુણોનું પાલન કરવું જોઈએ એમ નારદજી અહીં કહે છે. અહિંસા, દયા, સત્ય, શૌચ, આસ્તિકતા વગેરે સદ્ગુણોનો નિર્દેશ કરી એ કહેવા માગે છે કે આ સદ્ગુણો સાધકના હૃદયને શુદ્ધ કરીને અંતઃકરણને ભગવત દર્શન માટે તૈયાર કરે છે. કરુણા પાષાણ હૃદયને પણ કોમળ બનાવે છે. આમ દરેક સદ્ગુણની એક વિશિષ્ટતા છે. તેથી જ આ દરેક સદ્ગુણને વિકસાવીને સાધક આત્મસાક્ષાત્કાર કે ઈશ્વર દર્શન સુધી પહોંચી શકે છે. અને છેલ્લે નારદજી બહુ જ સુંદર સૂત્ર આપતા કહે છે, સર્વદા સર્વભાવેન નિશ્ચિંત ભગવાનેય ભજનીય. સર્વદા એટલે હંમેશા, સર્વભાવેન એટલે સર્વભાવ સહિત, નિશ્ચિંતે એટલે ચિંતા છોડીને, ભગવાનેવ એટલે ભગવાનનું જ ભજનીય ભજન કરવું જોઈએ. એટલે કે સર્વકાળમાં સર્વભાવથી નિશ્ચિંત થઈ કેવળ ભગવાનનું જ ભજન કરવું જોઈએ. અહીં આ સૂત્રમાં નારદજી કહે છે, સર્વકાળમાં એટલે દરેક ક્ષણે. સર્વભાવેનનો અર્થ અહીં આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક રૂપમાં ભગવાનને જુઓ
કે એવી રીતે જુઓ તો કહે નિશ્ચિંત ચિંતા રહિત થઈને જુઓ. ભજનીય એટલે ભજન કરો. અને આ રીતે ભજન કરનાર ભક્ત પ્રહલાદ હતા, જેમણે સર્વકાળે સર્વ સ્થળે ચિંતા રહિત થઈ ભગવાનનું ભજન કર્યું અને તેમની રક્ષા માટે સ્વયં ભગવાન નૃસિંહ બનીને પ્રગટ થયા. આવો આપણે પણ ભક્તિના એ પાવન પથ પર આગળ વધીએ. હરિઓમ તત્સત.